હાલ બાજરાના રોટલા ખાતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળાની ઋતુમાં લોકો બાજરીનો રોટલો ખૂબ જ ઉત્સાહથી ખાય છે। તેમાં પ્રોટીન, ફાઇબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે। આ રોટલો તે લોકો માટે પણ યોગ્ય છે જેમને ગ્લુટેનથી એલર્જી છે, કારણ કે તે ગ્લુટેન ફ્રી છે। શિયાળાની ઋતુમાં તેને સરસોના શાક સાથે ખૂબ જ ખાવામાં આવે છે। જો કે તમને બાજરીના રોટલા ખાવાના ફાયદા ત્યારે જ મળશે જો તમે તેને યોગ્ય ખાદ્ય પદાર્થો સાથે ખાશો। બાજરીના રોટલા સાથે કેટલીક ખાદ્ય વસ્તુઓ ખાવાથી તમારી સેહત પર ખરાબ અસર પડી શકે છે। તો ચાલો જાણીએ કે બાજરીના રોટલા સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ। અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેની સાથે બાજરીનો રોટલો ખાવાનું ટાળવું જોઈએ। તમારે બાજરીના રોટલા સાથે માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ। બાજરી અને માંસાહારી બંને પ્રકૃતિમાં ગરમ હોવાથી તે તમારા શરીર પર પ્રતિકૂળ અસર કરી શકે છે। તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને આ સિવાય તમારે બાજરીના રોટલાની સાથે ચણા પણ ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી તમારા શરીરમાં એસિડિટી થઈ શકે છે, કારણ કે આમાં મસાલાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે। બાજરીના રોટલા સાથે ભજીયા, સમોસા અને પકોડા જેવા વધુ પડતા તળેલા અથવા તો ભારે ખોરાક ખાવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે, કારણ કે બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે અને તે તળેલા ખોરાક સાથે યોગ્ય રીતે પચતું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।